સ્વાધ્યાય 8.1નો 5મા દાખલાથી જોઈશું દરેક અંકની સ્થાન કિંમત લખો. વિદ્યાર્થી મિત્રો, દરેક અંકની કહ્યું છે, બરાબર? એટલે રકમમાં 2 હોય તો 2 અંક, 3 હોય તો 3 અંક, જેટલા અંક હોય એ બધાની જ તમારે સ્થાન કિંમત લખવાની થાય. વિદ્યાર્થી મિત્રો, હું એક વખત સમજાવીશ, તમને આવડી જશે. જો પહેલો 3.84, તો 3.84 તો તગડું લખીએ, આઠડો લખીએ અને ચોગડો લખીએ. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછીનો પહેલો અંક હોય આ એકમ કહેવાય, એટલે એકમના સ્થાનની એકના એક જ હોય. પોઈન્ટ પછીની જમણી બાજુ આ દશાંશ હોય, એટલે આના 10 વડે ભાગવા પડ્યું, તો 8/10. પોઈન્ટ પછી બીજો આંકડો એટલે શતાંશ કહેવાય, તો એને 100 વડે ભાગવાના, તો 4/100. ચલો બીજો જોઈએ. 53.694, તો 5, 3, 6, 9 અને 4. ચલો 5 છે, આ તો એકમ અને દશક છે, એટલે 50 આવે, આપણને આવડે છે. 3 ની 3 જ આવે. અહીં 6 છે, તો એના પાછળ 10 વડે ભાગો. એના પછીનો અંક હોય એને 100 વડે ભાગવાના, તો 9/100. એના પછીનો 1000 વડે, તો 4/1000. આ શતાંશ છે માટે. આમ ઈજી જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ત્રીજો 678.29, તો આ છગડાની લખો, અહીં પછી અહીં સાતડાની લખો, અહીં આઠડાની લખો, અહીં બગડાની લખો અને અહીં નવડાની લખો. ઓકે, ચલો છગડું છે એટલે 600 આવશે, અહીં તો સાતડો એટલે છે એટલે 70 આવશે, 8ની 8 આવશે. પોઈન્ટ પછી પહેલો આંકડો એટલે 10 વડે ભાગો, પોઈન્ટ પછી બીજો આંકડો એટલે 100 વડે ભાગો. ઓકે, ચલો આગળ. ચોથો 41.238, તો 4, 1, 2, 3, 8. પોઈન્ટ પછી બીજો આંકડો દશક છે એટલે 40, અહીં 1ની 1 જ, અહીં 2/10 થશે, અહીં 3 છે તો 3/100 થશે, અને 8 છે તો 8/1000 થશે. આમ તમે સમજો ને વિદ્યાર્થી મિત્રો, તો એકદમ ઈજી છે. ચલો છઠ્ઠો જુઓ. નીચેની દરેક સંખ્યામાં અંક 3ની સ્થાન કિંમત લખો. તો 3 હોય એની સ્થાન કિંમત લખવાની, બીજી નથી લખવાની. કેટલી રકમ છે? 8. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર? ચલો અહીં 3 ક્યાં છે? તો એકમના સ્થાને છે, એટલે 3 એમના એમ આવો. ચલો બીજામાં અહીં છે 3, પોઈન્ટ પછી બીજા 3/100 આવશે. ચલો ત્રીજામાં અહીં છે, એટલે એના પછી દશક છે એટલે 30 આવશે. ચોથામાં એકમ દશક 100 છે, એટલે 3ના પાછળ 2 મીંડો આવશે. અહીં 3 પોઈન્ટ પછી પહેલું છે, એટલે 3/10 આવે. અહીં જુઓ તો પોઈન્ટ પછી બીજા સ્થાને છે, એટલે 3/100 આવે. અહીં 3ના 3 આવશે, અને અહીં 3/1000 આવશે. એકદમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો, તમે સમજો તો. ઓકે, નીચેની સંખ્યાઓ સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે છે? કઈ પૂર્ણ સંખ્યા આ દશાંશ સંખ્યાની નજીક છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ લખવાનો છે. 0.9 છે એ કઈ સંખ્યાની વચ્ચે આવશે? તો આમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો 0.9 છે એ કોની વચ્ચે આવે? તો 0.9 એટલે 0 અને 1ની વચ્ચે આવે. તો પહેલાંમાં જો હું કહું, અહીં પહેલાંનો જવાબ અહીં લખી દઉં. તો આ સંખ્યા કોની વચ્ચે છે? જો એક તો સંખ્યા રેખા દોરીને બતાવું પહેલાં. અહીં 0, પછી 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 અને 1. તો 0.9 આટલા છે, તો કોની વચ્ચે છે? 0 અને 1ની વચ્ચે. તો 0 અને 1. અને પછી બીજો એ પૂછે છે, આ દશાંશ સંખ્યાની નજીક છે, તો 0ની નજીક છે કે 1ની? તો 1ની નજીક છે. તો આ બીજો જવાબ, 2 જવાબ આવે, બરાબર છે? આ રીતે તમારે લખવાનું છે. ચલો અહીં લખી દઉં. આ સંખ્યા કોની વચ્ચે? તો 0 અને 1.
આ દસોની સંખ્યા કોની નજીક છે? તો 1ની નજીક છે, બરાબર. પહેલાંનો જવાબ પતી ગયો આપણે. ચલો બીજાનું લખીએ. 4.1 છે, તો આ સંખ્યા કોની વચ્ચે હોય? 4 અને 5ની વચ્ચે હોય. હવે 4.1 છે એટલે 4ની નજીક હોય, બરાબર છે. તો દેખીએ ને આપણને ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કોની નજીક છે. એટલે આમ એકદમ ઇઝી છે. ચલો આપણે આગળ લઈએ. ચલો જુઓ, એક મિનિટ આગળ વાળી દઉં. ચલો ત્રીજા નંબરનો. હવે 2.8 છે તો કોની વચ્ચે હોય? 2 અને 3ની વચ્ચે હોય. અને નજીક કોના હોય? 3ના વચ્ચે. 3ના નજીક હોય તો ખ્યાલ આવી જાય. ચલો ચોથો જોઈએ. આ 6.2 છે એટલે 6 અને 7ની વચ્ચે હોય. હવે 6.2 છે એટલે 6ની નજીક હોય, બરાબર છે. ચલો પાંચમો જોઈએ. 3.17 તો 3 અને 4ની વચ્ચે હોય. જોઈએ ખ્યાલ આવે. નજીક કોનું હોય? તો 3ની પાસે હોય. અને 0.97 96 0 પોઈન્ટ છે એટલે 0 ને 1ની વચ્ચે હોય. અને નજીક કોની હોય? 1ની નજીક હોય, બરાબર છે. ચલો ઓકે, સાતમો પત્યો. હવે વિદ્યાર્થી મિત્રો આઠમો છે. નીચેની અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. હવે વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષિપ્ત રૂપ એટલે છેદ ઉડાડવાના અને જે વધારે લખી દેવાનું. ચલો પહેલો હું લખું છું 0.5. હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી એક આંકડો એટલે કેટલા વડે ભાગવાના? 10. તો આ સંખ્યા કઈ બને? 5. તો 5 દુ 10. ઉપર કેટલા વધ્યા? 1, નીચે 2. તો 1/2 આવ્યા. ચલો બીજી 0.15. તો નીચે પોઈન્ટ પછી 2 આંકડા એટલે કેટલા વડે ભાગવાના? 100. 15 એમના એમ. 15 અને 100માં જે છેદ ઉડાડવાના અને વધી લખી દેવાના. તો 5 તરી 15, 20 પંચો 100 અને 5 5 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા? 3. નીચે કેટલા વધ્યા? 20. તો આ જવાબ આવી ગયો. ચલો 2 પત્યા. ત્રીજો 0.35. તો ઉપર 35, નીચે 100. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 5 35, 20 પંચો 100, 5 5 ઉડી ગયા. ઉપર 7 અને નીચે 20. ચલો ચોથો જુઓ 7.5. તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી કેટલા આંકડા? 1. તો પોઈન્ટ પછી એક આંકડો હોય તો શું કરવાનું? 7 ને એમના એમ પડ્યા જ રાખો. 5 એમના એમ અને પોઈન્ટ પછી એક આંકડો એટલે 10 વડે ભાગો. તો 7 એમના એમ, 5 દુ 10. ઉપર 1 વધ્યું, નીચે 2 એટલે 7.1 આવશે. ચલો પાંચમો લઈ લઈએ 0.025. 0.025. તો પોઈન્ટ પછી કેટલા આંકડા? 3. તો 1000 લખો. 25 એમના એમ લખો. છેદ ઉડાડો તો 25 ચોક 100 ના મીંડું એમના એમ. ઉપર 1 અને નીચે 40. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવું સ્પીડમાં તમે ક્યારે ગણી શકશો? પ્રેક્ટિસ કરશો તો, બાકી ના આવડે. ચલો છઠ્ઠો 12.5 છે. તો વિદ્યાર્થી મિત્રો 12 એમના એમ, 5 એમના એમ, પોઈન્ટ પછી એક આંકડો 10, 5 દુ 10. તો 12.1. સાતમું 5.25. તો 5 એમના એમ, 25 ઉપર અને નીચે 100. 25 ચોક 100. તો 5.1. ખ્યાલ આવ્યો? એકદમ વિદ્યાર્થી મિત્રો આમ ઇઝી હોય પણ તમે ગણો તો ખ્યાલ આવો. ચલો આઠમો દાખલો 0.625. પોઈન્ટ પછી 3 આંકડા એટલે 1000 કરી દો. 625 એમના એમ કરી દો. આવું છેદ ઉડાડવાના છે. તો 25 ઉડશે આ બધા. અહીં ઉડાડો તો 25 ચોક 100. તો 25 ગુણ્યા 40 થશે. એના 5 લો તો 5 એકા 5 5 દુ 10. 5 125 ગુણ્યા 5 આવું તો 5 25 25 પંચો 125. 5 25 5 8 40. 5 5 ઉડી ગયા. ઉપર વધ્યા 5, નીચે વધ્યા 8. તો વિદ્યાર્થી મિત્રો આઠમામાં 5/8 આવ્યો. થોડા છેદ ઉડાડવાની પ્રેક્ટિસ જુઓ તમારી પાછી. નવમો દાખલો 0.125. તો પોઈન્ટ પછી 3 આંકડા એટલે 1000, ઉપર 125. આવું જુઓ 25 પંચો 125. 1000 એટલે 25 દુ 100.
ના 25 ચોક 100 થાય ને, 25 ચોક 100 ના મીંડું. ઓકે, 25 25 ઉડી ગયા, 5 8 40 ઉપર 1/8. બરાબર છે. ઓકે, ચલો એક દાખલો વધ્યો, 10મો. 10મો 9 પેજ જ લઈ લઈએ. .005, તો 5 એમના એમ, નીચે પોઈન્ટ પછી 3 ઓકડા એટલે 1000. 5 એમના એમ, અહીં ભાગ પાડો એટલે 5 કેટલા પડશે, 5 2 10 અને 2 મીંડો, 5 ઉડી ગયા, ઉપર 1 અને નીચે 200. તો 1/200 આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બધા ગણવાના છે.